રાજકોટ જિલ્લાના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં હાર્દિક પટેલનો વિડીયો મુકાયો। ધોરાજી એમએલએના નંબરથી હાર્દિક પટેલનો ભાજપની ટીકા કરતો વિડીયો મુકાયો છે। ત્યારે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નંબરથી ગ્રુપમાં વિડીયો મુકાયા બાદ વિવાદ ઉભો થયો છે। વિડીયોમાં હાર્દિક પટેલ ભાજપની ટીકા કરી રહ્યા છે અને 23 ફેબ્રુઆરીએ વોટ્સએપ ગ્રુપમાં એમએલએ મહેન્દ્ર પાડલિયાએ આ વિડીયો પોસ્ટ કર્યો હતો। તો જ્યારે કંટાળો આવે ત્યારે આ વિડીયો જોઈ લેવાનું। વિડીયો સાથે એક લખાણ પણ લખવામાં આવ્યું છે અને લખાણ ખૂબ મોટું લખવામાં આવ્યું છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો સંપર્ક કરાતા તેમણે આ આખી વાતને નકારી કાઢી। મોબાઈલ નંબર મારો છે પરંતુ મેં ગ્રુપમાં પોસ્ટ નથી કરી, આ પ્રકારનું તે રટણ કરી રહ્યા છે। તો આજનું તે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમસિંહ, રાજકોટ જિલ્લાના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં હાર્દિક પટેલનો વિડીયો અને એ પણ ધોરાજી એમએલએ એમના નંબર પરથી ભાજપનો ટીકા કરતો વિડીયો મુકાયો છે। વિક્રમસિંહ, અંકુર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધોરાજીના ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાડલિયા છે તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બીજેપીના વોટ્સએપ ગ્રુપની અંદર એક હાર્દિક પટેલનો છે તે જૂનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને આ વિડીયોની પોસ્ટ છે જે નારાજ હોય છે આ વિડીયો એકવાર સાંભળી લેવો તેવું લખવામાં પણ આવેલું હતું। ત્યારે બીજી બાજુ છે ત્યારે ગોંડલમાં જયારે એક પ્રસંગ હતો ત્યારે પણ એક મહેન્દ્ર પાડલિયાનો વિડીયો વાયરલ થયો હતો કે જયારે મને 5 લાખની લીડ આપી છે ત્યારે જયરાજભાઈ અને જયેશભાઈ જો મને મદદ કરે તો હું આ લીડ લાવી શકું। ત્યારે ફરી વાર આજે સવારે પણ એક ઓડિયો પણ વાયરલ થયો હતો જ્યારે રોડ રસ્તાને લઈને જ્યારે જાગૃત નાગરિક છે તે મહેન્દ્રભાઈ પાડલિયાને ધારાસભ્યને ફોન કરવામાં આવેલો હતો ત્યારે ધારાસભ્ય દ્વારા તેને કહેવામાં આવે છે હું કોઈ પટ્ટાવાળો નથી। ત્યારે બીજી બાજુ જ્યારે ફરી એક રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર આ જે ગ્રુપ છે તે ગ્રુપની અંદર પાછો એક વિડીયો વાયરલ થયો હતો તેને લઈને મહેન્દ્રભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે મહેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવેલો છે કે આ વિડીયો છે તે મેં પોસ્ટ કરેલ નથી, આ અન્ય કોઈ મારા નંબર ટેકનિકલ ફોલ્ટને લઈને મારા નંબર ઉપરથી વાયરલ કર્યો હોય અને હું આ ફરિયાદ છે તે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરવા માંગીશ। પણ આ ગ્રુપ છે તે આ ગ્રુપની અંદર ઘણા ધારાસભ્યો, ઘણા મંત્રીઓ, ઘણા ભાજપના આગેવાનો પણ આ ગ્રુપની અંદર જોડાયેલા છે। ત્યારે 25 તારીખે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જયારે રાજકોટ આવવાના હોય પણ તેને લઈને તે બાદ છે તે 23 તારીખે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે એટલે ક્યાંક ને ક્યાંક મહેન્દ્રભાઈ પાડલિયા છે તે વાત છુપાવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। જી વિક્રમસિંહ, એક તરફ જયારે મહેન્દ્રભાઈને તમે પૂછ્યું ત્યારે મહેન્દ્રભાઈ તો ના જ પાડી રહ્યા છે કે ભાઈ મારો નંબર છે પણ મારા હાથે આ વિડીયો નથી મુકાયો। હવે આ એવું ગ્રુપ છે કે આખું રાજકોટ જિલ્લાનું આખું ગ્રુપ છે, તેમાં આપણે કહ્યું ઘણા બધા બીજા પણ ધારાસભ્ય, મંત્રીઓ પણ છે, એ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી વિક્રમસિંહ? અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો મહેન્દ્રભાઈને મેં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મહેન્દ્રભાઈ આ ગ્રુપ છે તે બધા ધારાસભ્યો છે, મંત્રીઓ છે, જયારે પ્રભારીઓ છે આ ગ્રુપની અંદર કોઈ નાના મોટા તો અધિકારીઓ છે, એમાં મોટા વડાપ્રધાન બદલા છે, જે ધારાસભ્યો છે, સાંસદ છે, એવા લોકોના જ નંબર આ ગ્રુપની અંદર છે, પણ આ વિડીયો વાયરલ કરવામાં તમારો જ નંબરનો ઉપયોગ કરવામાં શું કામ આવ્યો છે એ પણ એક મોટી વાત છે। પણ અત્યારે મહેન્દ્રભાઈ પોતાના બચાવ માટે કહી રહ્યા છે કે કોઈ ટેકનિકલ ખામીને લઈને મારા મોબાઈલમાંથી આ વિડીયો વાયરલ કોકે કર્યો છે, આની અંદર હું હવે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરીશ એવું મહેન્દ્રભાઈ જણાવી રહ્યા છે। જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।